જય હિન્દ દોસ્તો, તમને એક માહિતી દેવાની છે કે તમારી માટે ખૂબ જ સારા સમાચાર છે। ગૃહ વિભાગ દ્વારા આગામી 10 વર્ષમાં થનારી ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તેમાં દોસ્તો 2025માં આપણને જોવા મળે છે ઘણી બધી જગ્યાઓ। તો દોસ્તો લોકલક્ષક ભરતી 2025 માટેની જગ્યાઓ આપણને જોવા મળે છે। તો કેટલી તમને જગ્યા જણાવી દઉં છું। તો કાયદા અને વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા નીચે મુજબ 7 કેડરની 14,283 જગ્યાઓની હાલની ખાલી જગ્યાઓ 2025માં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને દોસ્તો તમને પ્રૂફ બતાવીશ થોડો આગળ વિડીયોમાં। દોસ્તો હથિયારી લોકરક્ષક, બિન હથિયારી લોકરક્ષક, એસઆરપી, એસઆરપીએફ, હથિયારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ એમટી। દોસ્તો આટલી જગ્યાઓ પર ભરતી થવાની છે 2025માં। કેલેન્ડરમાં તમને સ્ક્રીનશોટમાં તમને બતાવું છું। એટલે 2025 જ લખ્યું છે। 2025 લખ્યું છે એનો મતલબ એવો છે કે આપણે 11મા મહિનામાં અથવા તો 12મા મહિનામાં અથવા તો આ ચાલુ 10મા મહિનામાં પણ જાહેરાત થઈ શકે છે। કેમ કે કોન્સ્ટેબલની ભરતી અત્યારે હાલ પૂર્ણ થવાના આરે છે। એટલે જેવી જ કોન્સ્ટેબલની પીએસઆઈની ભરતી પૂરી થશે તેવી જ નોટિફિકેશન જાહેર થશે। તો તમે તમારી તૈયારીમાં રહેજો। તો ચાલો તમને અત્યારે પ્રૂફ બતાવી દઉં છું। દોસ્તો તમે આ સ્ક્રીનશોટ જોઈ શકો છો। પીડીએફમાં સ્ક્રીનશોટ આપેલો છે। આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। 14,283 કુલ જગ્યા ખાલી છે। અને દોસ્તો તમને ઓલો સ્ક્રીનશોટ બતાવી દઉં છું કે એમાં કેટલી જગ્યા બતાવે છે। ચાલો દોસ્તો આ 10 વર્ષે કેલેન્ડર બહાર પાડ્યું ને તેનો સ્ક્રીનશોટ છે। તો તમે જોઈ શકો છો 7,218 જગ્યા 2025માં અને 3,010 જગ્યા જે તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ એટલે હથિયારી અને બિન હથિયારીને થઈને જ આટલી જગ્યા છે। અને દોસ્તો બીજી એસઆરપીએફની નીચે તમે જોઈ શકો છો હાલની જગ્યા તો જો ફૂદડી રહી ને દોસ્તો જે હાલની જગ્યા ભરાઈ ગયેલ છે। એટલે કે અત્યારે એની પ્રોસેસ ચાલુ છે ત્યાં ફૂદડી છે 2024માં। જે 25માં જે જગ્યા ખાલી છે ને તે 7,218, 3,010 તો આ 10,000 જગ્યા આવી જવાની છે હથિયારી અને બિન હથિયારી। તો એસઆરપીએફ ને જેલ સિપાઈ થઈને કુલ 14,000 જેવી આજુબાજુ એટલે કે 14,000ની આજુબાજુ જગ્યા આવવાની છે, તમને ખ્યાલ છે। તો દોસ્તો મારું કહેવાનો મતલબ એવો છે કે જો ભરતી 2025માં ભરતી કેલેન્ડરમાં અત્યારે જ કાલે જ બતાવવામાં આવ્યું છે તો એનો મતલબ એવો છે કે 11મા મહિનામાં અથવા તો ચાલુ આ 10મા મહિનામાં અથવા તો 12મા મહિનામાં ગમે ત્યારે જાહેરાત આવી શકે છે અને બીજા મહિનામાં ગ્રાઉન્ડ પણ લઈ શકે છે મારા મુજબ। તો દોસ્તો આપણે પૂર્વ તૈયારીમાં રહેવું જોઈએ। તો તમારે તૈયારી કરવા માટે હું માનું છું કે હવે થોડાક જ સમયમાં તમારે દોડ જો ન થતી હોય તો તમારે દોડ શરૂ કરી દેવી જોઈએ। અને દોસ્તો તમારી માટે આપણે એક આયોજન તો કરી દીધું હતું, કાલે તમને એક વિડીયો આપી દીધો હતો। તો તમે વિડીયોને જોઈ લેજો, તમને લિંક આપી દઈશ નીચે અથવા તો તમને સાઈડમાં શો પણ થતો હશે, તમે વિડીયો જોઈ લેજો તમારા આયોજન માટે છે। પહેલાં દોસ્તો પરીક્ષાની તો તૈયારી જરૂરી છે પણ પહેલાં આપણે દોડની પણ તૈયારી કરવી જરૂરી છે। દોસ્તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જે પરીક્ષા માટે તો તૈયાર હતા પણ દોડ નહોતા કરી શક્યા। ટૂંકમાં અમુક વિદ્યાર્થીઓ ઘણા બધા એવા હતા કે જે 12 લાખમાંથી દોસ્તો 2.5 લાખ જ પાસ થયા હતા, તમે સમજો ને। એટલે તમે પહેલાં રહીને દોડની પણ શરૂઆત કરી દેજો। મારા ખ્યાલથી તમારે 23 થી 24 મિનિટનો સમય આવવો જ જોઈએ। 25 મિનિટવાળા 24 થી 25 મિનિટની વાળા અહીંયા પણ જય ખેલી ગ્રાઉન્ડમાં ફેલ થયા હતા। એટલે મારા મુજબ તો 23 ને 24ની વચ્ચે સમય તમારે આવવો જોઈએ। તો દોસ્તો તમને જો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી છે ને એ વિડીયો તમે મારી ચેનલમાં જઈને જોઈ લેજો, તમને બધું ખબર પડી જશે તમારે શું કરવાનું છે હવે। તો ચાલો દોસ્તો આટલી જ માહિતી દેવાની હતી। વિડીયો ટૂંકો છે પણ ખૂબ જ મહત્વનો છે એટલે તમારા દોસ્તોમાં ખાસ શેર કરી દેજો। ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।